હેલો મિત્રો, જે આપણે જોઈએ છે કે તારીખ 29/12/2024ના રોજ લેવામાં આવેલી જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની એક્ઝામ લેવામાં આવેલી હતી તેનું આજે આપણે મિત્રો સંપૂર્ણપણે પેપર સોલ્યુશન જોશું મિત્રો. તો એમાં પહેલો પ્રશ્ન એટલે કે સાંસ્કૃતિક વારસામાંથી પૂછવામાં આવેલો હતો મિત્રો કે નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાને જીઆઈ ટેગ મળ્યો હતો મિત્રો. તો અહીંયા કયો જવાબ આવશે? તો અહીંયા ઘરછોડું આવશે, એટલે કે જવાબ એ આવશે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કે પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે. તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી, એટલે કે ભચાઉ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 નીચેના પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો ન હતો? તો મિત્રો આપણો જવાબ આવશે માના પટેલ. કયો આવશે? આપણો જવાબ આવશે માના પટેલ. પ્રશ્ન નંબર 4 હાલમાં રાષ્ટ્રપતિ એટલે કે અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણીના વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે સી, એટલે રિપબ્લિક પાર્ટી મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલી હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે એ, એટલે કે શ્રી રામનાથ કોવિંદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 નીચેના પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડ યોગ્ય નથી મિત્રો? તો આપણો જવાબ શું આવશે? તો જવાબ આવશે ડી, એટલે કે જામનગર. દિયોદર છે તે જામનગરમાં નથી મિત્રો, પણ બનાસકાંઠાની અંદર આવેલું છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ગુજરાતને નીચેના પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી મિત્રો? તો આ દરિયા કિનારામાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. તો આપણો જવાબ આવશે સી, એટલે કે તાપી જવાબ આવશે. તાપી આપણે જોઈએ કે દરિયાકાંઠે એટલે કે દરિયાને સ્પર્શતો નથી, પરંતુ કોને સ્પર્શે છે? તો મહારાષ્ટ્રને બોર્ડર ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષિત જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે મિત્રો? તો આપણે જોઈએ કે ગુજરાતના 2 જિલ્લાનો સમાવેશ થયો હતો, એક નર્મદા અને એક દાહોદ. તો આપણો જવાબ શું આવશે મિત્રો? તો આપણો જવાબ આવશે નર્મદા, એટલે કે બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? આપણે જોઈએ છે કે ગુજરાતના 4 સ્થળો સમાવિષ્ટ છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે આપણો ડી, એટલે કે ઉપરોક્તના તમામ. અને મિત્રો ચોથું સ્થળ કયું છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવેલી હતી? તો આપણો જવાબ શું આવશે? તો 19 એટલે કે બી જવાબ આવશે 1920માં. કઈ ક્યારે? 1920ની અંદર સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 કે નીચે સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા મિત્રો? અહીંયા આપણે પ્રશ્ન પૂછવામાં આવેલો છે ભારતના ઇતિહાસમાંથી મિત્રો, કે ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આપણો આવશે સી, સુચેતા કૃપલાણી, જે યુપીના બન્યા હતા મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 તો પ્રશ્ન નંબર 12માં છે નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? એટલે અહીંયાથી આપણે બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણો જવાબ આવશે બી, એટલે કે નીતિ આયોગ બંધારણીય સંસ્થા નથી મિત્રો. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 13 તો પ્રશ્ન નંબર 13માં શું આપેલું છે કે નીચેના પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલી છે મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે એ, એટલે કે પૃથ્વી વલ્લભ આવશે. કેમ કે ઝેર તો પીધા જાણી મનુભાઈ પંચોળીની છે, સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની છે, અને ત્યાર પછી ડી માનવીની ભવાઈ તે કોની છે? પન્નાલાલ પટેલની છે મિત્રો. જવાબ એટલે આપણો જવાબ આવશે એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 સૌથી તાજેતરમાં આપવામાં આવેલો કયો ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે મિત્રો? તો અહીં આપણે જોઈએ કે 4 મળેલો છે, પણ લાસ્ટમાં 2015ની અંદર અમૃતા માટે રઘુવીર ચૌધરીને મળેલો છે. તો આપણો જવાબ આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ મણંતરનો ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલો હતો? તો આનો મિત્રો જવાબ આવશે બી. કયો આવશે? બી, એટલે કે 1918માં અમદાવાદમાં કરવામાં આવેલો હતો મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 તો પ્રશ્ન નંબર 17 ને મિત્રો 16 નંબરનો પ્રશ્ન 16 નંબરના પ્રશ્નમાં
કે કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો કથકલી મિત્રો કયા રાજ્ય સાથે આવશે? તો કેરળ સાથે આવશે. એટલે આપણો જવાબ એ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. કઈ ગુજરાતી અભિનેત્રીને 70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે? તો અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા બી એટલે કે માનસી પારેખને મળ્યો હતો. મિત્રો આ પ્રશ્ન બેઠો STIની એક્ઝામમાં પૂછવામાં આવેલો હતો. તેમાંથી બેઠો કોપી કરવામાં આવેલો પ્રશ્ન છે મિત્રો. એટલે કે તેમાં ઓપ્શન દ્વારા પૂછવામાં આવેલો હતો અને અહીંયા એક ઓલામાં જવાબ પૂછવામાં આવેલો છે. તો મિત્રો STIમાંથી 2 પ્રશ્ન સીધા પેપરમાં પૂછવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થયું? તો અહીંયા આપણે આવશે મિત્રો સી એટલે કે પરબ આવશે. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો મિત્રો આપણે ખબર છે કે ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. એટલે આપણો જવાબ આવશે બી. 4 કયા આવેલા છે મિત્રો? તો આપણે જોઈએ તો ગીર નેશનલ પાર્ક આવશે, પછી વાસંદા નેશનલ પાર્ક આવશે, વેળાવદર નેશનલ પાર્ક આવશે અને મરીન નેશનલ પાર્ક આવશે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. તો ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે મિત્રો? તો આપણે જોઈએ છે કે અહીંયા જવાબ આવશે તાપી. તાપીની અંદર કેટલું છે? તો કે 1007 છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 કે 21 નંબરમાં કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે મિત્રો? તો આપણે જોઈએ છે કે ભાઈ તૂટક રેખા હોય તો અનુમતિ હોય મિત્રો, પણ અહીંયા સળંગ તો સળંગ કઈ આવશે? જવાબ આવશે બી એટલે કે પીળા રંગની સળંગ એક રેખા હશે મિત્રો, તે જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22. તો માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થવા માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે એ મિત્રો. કયો શબ્દ વપરાય છે? એ એટલે કે ગુડ સેમેરિયન નામનો શબ્દ વાપરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 એટલે કે 23 નંબરનો પ્રશ્ન. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગમાં એટલે કે લીલો અને નીચેના ભાગમાં સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ છે મિત્રો? તો આપણે ખબર છે કે અહીંયા આપણે આપેલું છે લીલો એટલે મિત્રો કોણ હોય? તો કે સ્ટેટ એટલે કે જવાબ આવશે બી. બાકી જો તમને અહીંયા પીળો આપેલો હોત તો હાઈવે મિત્રો એટલે કે નેશનલ હાઈવે આવત. પરંતુ પ્રશ્ન નંબર 24. તો 24 ની અંદર રોડ સેફટીને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા સીધો ફેક્ટ પૂછવામાં આવે છે. જવાબ આપણો આવશે મિત્રો સી એટલે કે 2018. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો 25 નંબરનો પ્રશ્ન. તો 25 નંબરના પ્રશ્નમાં શું છે મિત્રો? તો નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે મિત્રો. તો અહીંયા આપણો જવાબ આવશે સી એટલે કે 500 મીટર જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24. તો નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સામાન્ય પર એટલે કે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલો હોય અથવા તો 10 મૃત્યુ થવા હોવા જોઈએ. તો અહીંયા આપણો જવાબ શું આવશે મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે સી એટલે કે 3 વર્ષ જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 27. તો રોડ બાબતે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો રોડ ડિલિનેટર નો મુખ્ય હેતુ શું હોય મિત્રો? તો એનો જવાબ આપણે આવશે ડી. કયો જવાબ આવશે? તો એનો જવાબ આવશે ડી એટલે કે વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવાનો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 28. તો પ્રશ્ન નંબર 28માં 24x7 નેશનલ હાઈવે હેલ્પલાઇન ખાલી જગ્યા છે એટલે કે અહીંયા હેલ્પલાઇન નંબર પૂછવામાં આવેલો છે. તો આપણો જવાબ આવશે બી. કયો જવાબ આવશે? બી 1033 આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લાગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રીય પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવે છે. તો આવે છે મિત્રો. તો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવશે એ પરિવહન સેવા ઉપર મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ ઉપર ખાલી જગ્યા આકારમાં હોય છે મિત્રો. તો અહીંયા ચેતવણી છે તે લાલ કલર તો હશે જ મિત્રો. તો આપણો જવાબ આવશે કે લાલ રંગના ઊભા ત્રિકોણમાં હોય છે એટલે જવાબ આવશે
સી મિત્રો. ત્યાર પછી પ્રશ્ન મિત્રો આપણે જોઈએ કે હવે પ્રશ્ન ગુજરાતી વ્યાકરણના શરૂ થશે. તો પ્રશ્ન પહેલો જ પૂછવામાં આવેલો છે 31 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડણી અયોગ્ય છે? તો આપણો જવાબ આવશે બી મિત્રો. કઈ આવશે? બી જોડણી અયોગ્ય છે. કેમ કે અહીંયા આપણે આ રીતના જોડણી આવે યુ સા આવશે મિત્રો. બે હરખા આવશે અને અહીંયા શું છે? રસબાઈ દીર્ઘનો ફેર છે મિત્રો. એટલે પ્રશ્ન નંબર 32 નંબરના પ્રશ્નમાં શું આપેલું છે? મટકું માર્યા વગર જોવું નો અર્થ યોગ્ય શબ્દ સમૂહ. એટલે અહીંયા શબ્દ સમૂહમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અહીંયા આપણો જવાબ આવશે ડી અનિમેષ. શું જવાબ આવશે મિત્રો? ડી અનિમેષ જવાબ આવશે. પર ત્યાર પછી પ્રશ્ન નંબર 35 એટલે કે મિત્રો પ્રશ્ન નંબર 33. ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો મિત્રો ગોળના પાણીએ નાહવું એટલે રૂઢિપ્રયોગ અર્થ જણાવવાનો છે. તો આપણો અહીંયા જવાબ આવશે ડી એટલે કે છેતરાવવું. જવાબ આવશે ડી એટલે છેતરાવવું. ત્યાર પછી 34મા નંબરની અંદર સંધિ બાબતે પ્રશ્ન પૂછવામાં આવે. સંધિ જોડો વા વત્તા કર. આપણો જવાબ શું આવશે? ભાસ્કર. જવાબ આવશે નંબર સી. જવાબ સી આવશે મિત્રો. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન. તો 35મા નંબરનો જે પ્રશ્ન છંદમાંથી પૂછવામાં આવેલો છે. તો અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. કયો છંદ છે? તો આપણે જોઈએ કે સામાન્ય રીતે અક્ષર ગણવામાં આવે તો અક્ષર કેટલા છે? 17 અક્ષર. તો 17 અક્ષરનો છંદ કયા છે? તો મિત્રો આ ત્રણેય 17 અક્ષરના છંદ છે મિત્રો. તો આ પણ 17 અક્ષરનો નથી. હવે હું શું છે મિત્રો? આની શોર્ટકટ આપણે ટીક છે કે મસીહા. કયું મિત્રો? મસીહા. આમાં શું છે કે 1 2 અને 3 જો ગુરુ હોય તો મંદાક્રાંત આવે. પછી 4 5 અને 6 ગુરુ હોય તો શિખરણી આવશે. અને 7 8 અને 9 ગુરુ હોય તો કયું આવશે? તો હરણી આવશે. તો અહીંયા આપણે જોઈએ કે મિત્રો કયા અક્ષર છે? 4 5 અને 6 એટલે આપણો જવાબ કયો આવશે? ડી એટલે શિખરણી આપણો જવાબ આવશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે 36મા નંબરનો પ્રશ્ન જોશું. તો હવે 36મા નંબરનો પ્રશ્ન શું છે? નીચેના પૈકી કયો છંદ માત્રા મેળ છે? તો અહીં આપણે જોઈએ કે માત્રા મેળ છંદનું આપણે પૂછેલું છે. તો આ પૃથ્વી અક્ષર મેળ છે, વસંતી અક્ષર મેળ છે, માલિની અક્ષર મેળ છે. તો આપણો જવાબ આવશે એ એટલે કે દોહરો કેવો છે? તો દોહરો આપણો માત્રા મેળ છંદ છે. ત્યાર પછી અલંકાર બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. 37 નંબરનો પ્રશ્ન. પ્રેમ પદાર્થ અમે પામ્યા વામ્ય જરમ મરણ જંજાળ. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો શું પૂછવામાં આવેલું છે? તો અહીંયા આપણે પંક્તિ આપેલી છે. તો પામીએ અને વામીએ આ બંનેની અંદર પ્રાસ બે છે. એટલા માટે જે આપણે પેલું પદ આપેલું છે તેનું છેલ્લું શબ્દ અને બીજા પદનો પહેલો શબ્દ. એટલા માટે આપણું કયું આવશે? તો આપણે આંતરપ્રાસ જવાબ આવશે. ત્યાર પછી વાક્ય પ્રકાર ઓળખાવો. પ્રશ્ન નંબર 38. તો એમાં શું આવશે કે તેનાથી જોરથી હસાયું. તો અહીંયા આપણે શું હસાયું? કોઈ જવાબ મળતો નથી એટલે આપણે ભાવે આવશે એટલે કે બી જવાબ આવશે. ત્યાર પછી 39 નંબરનો પ્રશ્ન. વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો. ગાફેલ એટલે આપણે ખબર છે મિત્રો. ગાફેલનું આપણે વિરુદ્ધાર્થી શું થશે? સાવજ થશે મિત્રો. સાવધ. ત્યાર પછી મિત્રો 40 નંબરનો પ્રશ્ન. અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો. તો આપણે જોઈએ કે અલગ અર્થ પડતો હોય તે શબ્દ. તો આપણે પંકજ એટલે પણ કમળ થશે, સરોજ એટલે કમળ થશે અને નલિન એટલે પણ કમળ થશે. તો આપણો જવાબ આવશે સી કાલિંદી જવાબ આવશે. હવે મિત્રો આપણે જોઈએ તો સામાન્ય રીતે હવે ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન પૂરા થઈ ગયા. તો હવે 41 થી આપણે જોઈએ કે 50 સુધી મિત્રો ગુજરાત એટલે કે ઇંગ્લિશ ગ્રામરના હશે. તો પહેલો જ પ્રશ્ન છે મિત્રો જેની અંદર શું કરવાનું છે? એક્ટિવ અને પેસિવ માંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અહીંયા આપણે જે પેસિવ શોધવાનું છે મિત્રો. એક્ટિવ વાક્ય રચના આપેલી છે. તો આપણે પહેલા જ જોઈએ મિત્રો કે અહીંયા વાક્યની અંદર કે હી રિટર્ન્સ અ લેટર એવરી ડે. એટલે અહીંયા શું આપેલું છે? VH આપેલું છે. એટલે V નું 5મું રૂપ આપેલું છે. જો V નું 5મું રૂપ આપેલું હોય તો મિત્રો કયો કાળ બને છે? તો આપણે જોઈએ કે સામાન્ય એટલે કે સાદો વર્તમાન કાળ બને છે. હવે સાદો વર્તમાન કાળનું એક્ટિવ હોય ને પેસિવ કરવું હોય તો શું આવશે? એમિજાર આવશે. તો આની અંદર આપણે જોઈએ કે એમિજાર ક્યાં આપેલું છે? તો એમિજાર બે ઓપ્શનમાં આપેલું છે. અહીંયા ઇઝ આપેલું છે અને અહીંયા ઇઝ આપેલું છે. પરંતુ અહીંયા બિગિંગ આવતું નથી મિત્રો. કેમ કે ચાલુ કાળ નથી. એટલે આપણો જવાબ શું આવશે? રિટર્ન એટલે V3 આવશે. એટલે આપણો જવાબ આવશે મિત્રો એ. એટલે 41માં જવાબ આવશે મિત્રો એ.
ત્યાર પછી પ્રશ્ન નંબર 42. તો 42 નંબરમાં શું આપેલું છે? તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ માંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણે જોઈએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ માંથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો હંમેશા શું થાય છે? તો કાળ આપેલો છે તે કાળનો શું થઈ જાય છે? જો વર્તમાન આપેલું હોય તો તે ભૂતકાળ થઈ જાય છે, એટલે કાળ બદલી જાય છે. તો મિત્રો આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા આપણે વર્તમાન કાળ જોવા મળે છે, એટલે કે ચાલુ વર્તમાન કાળ જોવા મળે છે. કેમ કે આઈ એમ આપેલું છે, એ એમ ઇઝ આર અને પ્લસ જી એટલે કે આઈએનજી નું રૂપ આપેલું છે. જો આપણે જોઈએ તો અહીંયા એમ ઇઝ આર અને આઈએનજી નું આપેલું રૂપ છે મિત્રો. તો હવે આનું શું થશે? તો આ વર્તમાન કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો હવે આનું શું થશે? તો ચાલુ ભૂતકાળ થશે. હવે ભૂતકાળ હોય તો વોઝ નો ઉપયોગ થાય, તો વોઝ નો ઉપયોગ અહીંયા થયેલો છે. હેવ નો ઉપયોગ ન થાય મિત્રો, તો અહીંયા વર્તમાન કાળ ને વર્તમાન કાળ ન રહે. હવે વોઝ નો અહીંયા પણ મિત્રો ઉપયોગ થયેલો છે. હવે મિત્રો આગળ જોવાનું છે, આઈએનજી બધા એમ સેમ છે. તો હવે શું જોવાનું છે? અહીંયા સેડ આપેલું છે અને અહીંયા સેડ આપેલું છે. તો મિત્રો આપણો જવાબ શું આવશે? સેડ આવશે. તો આપણો જવાબ આવશે મિત્રો બી. આપણો જવાબ બી આવશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો 43 નંબરનો પ્રશ્ન. હવે 43મા નંબરની અંદર આપણે શું આપેલું છે? ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યા આપેલી છે, તો બાય ધ ટાઈમ યોર એરાઇવ વી ખાલી જગ્યા ઓલરેડી લેફ્ટ. તો અહીંયા આપણે શું આવશે? તો અહીંયા આપણો જવાબ આવશે સી, એટલે કે સી આવશે. સી ની અંદર વિલ હેવ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 44. તો 44 ની અંદર પણ એક ખાલી જગ્યાનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઇફ આઈ હેવ યુ કાન અબાઉટ ધ પાર્ટી આઈ ખાલી જગ્યા ગોન. તો અહીંયા આપણો જવાબ શું આવશે? એ એટલે કે વુડ હેવ આવશે મિત્રો. અહીંયા આપણો જવાબ આવશે વુડ હેવ આવશે. ત્યાર પછી મિત્રો જોઈએ તો 45 નંબરનો પ્રશ્ન કે બાય ધ ટાઈમ હી એરાઇવ વી ખાલી જગ્યા ફોર અવર્સ. બરાબર મિત્રો. તો અહીંયા શું આપેલો છે? નિયમ. તો અહીંયા આપણે નિયમ આવશે ફોર વાળો. જો ફોર વાળો નિયમ હોય તો શું આવે મિત્રો? તો તેની અંદર ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આવે મિત્રો. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ આવે તો આપણો જવાબ શું આવશે? તો ઓપ્શન નંબર ડી આવશે. હવે ત્યાર પછી મિત્રો જોવામાં આવે તો આપણે 46 નંબરનો પ્રશ્ન. તો 46મા નંબર પ્રશ્નની અંદર શું આપેલું છે? તો એક ખાલી જગ્યા સેન્ટેન્સને આપેલી છે. તો અહીંયા આપણે શું આપેલું છે? ઓપ્શન પ્રમાણે આઈ હેવ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ. તો અહીંયા મિત્રો આપણે શું આપેલું છે? તો ફ્રેન્ડ્સ આપેલા છે. અહીંયા આપણે જોઈએ તો ઓપ્શનમાં શું છે? મેની આપેલું છે અને મચ આપેલું છે. તો મેની અને મચમાં તફાવત મિત્રો ખબર હોય છે કે મચ એટલે શું થાય મિત્રો? તો જથ્થો હોય, અથવા કે જે વસ્તુને આપણે ગણી ન શકીએ ત્યાં મચનો ઉપયોગ થાય છે, અને જેને આપણે ગણી શકીએ ત્યાં આપણે મેનીનો ઉપયોગ થાય છે. તો ફ્રેન્ડ છે, ફ્રેન્ડ એટલે કે મિત્રોને આપણે ગણી શકીએ. તો આપણો જવાબ શું આવશે? મેની એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47. તો 47 ની અંદર વિચ શું આપેલું છે? તો આપણે ત્યાં વિરુદ્ધાર્થી શબ્દનું મૂકવામાં આવે છે. તો આપણો જવાબ શું આવશે? વિરુદ્ધાર્થી. તો સેલ્ફિશ આવશે મિત્રો. જીનિયસનું શું થશે? સેલ્ફિશ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48. તો પ્રશ્ન નંબર 48 ની અંદર શું છે? તો અહીંયા આપણે ફ્રેઝલ વર્બ આપવામાં આવેલો છે. તો અહીંયા ગીવ અપ નું શું મિત્રો મિનિંગ થશે? તો ગીવ અપ નો મિત્રો જવાબ આવશે બી, એટલે કે ટુ સ્ટોપ ટ્રાઇંગ. શું આવશે મિત્રો? ટુ સ્ટોપ ટ્રાઇંગ જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 49. તો 49 ની અંદર શું મિત્રો આપવામાં આવેલું છે? તો અહીંયા આપણે આર્ટિકલની ખાલી જગ્યા આપવામાં આવેલી છે. તો અહીંયા શું આર્ટિકલ છે મિત્રો? તો સન રાઇઝ ઇન ધ ઈસ્ટ એટલે સૂર્ય ઉગે. એટલે સૂર્ય શું છે? સનાતન વસ્તુ છે. હવે સનાતન વસ્તુ હોય તો મિત્રો શું આવશે? તો ધ આર્ટિકલ આવશે. એટલે આપણો 49મા નંબરમાં શું આવશે? સી જવાબ આવશે. ત્યાર પછી 50 નંબરનો પ્રશ્ન. તો 50 નંબરના પ્રશ્નની અંદર શું આવશે? તો 50 નંબરના પ્રશ્નની અંદર પ્રોનાઉન બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણે જોઈએ તો મિત્રો ઓપ્શન આપણો શું આવશે? તો ઓપ્શન આપણો એ આવશે. કેમ મિત્રો? તો અહીંયા ધ ટીચર આપેલું છે અને અહીંયા ધ્યેય આપેલું છે, ત્યાં ધ્યાન ના આવે, ધ્યેયમાં આવે. ત્યાર પછી અહીંયા હિમ આપેલું છે અને સી આપેલું છે, એટલે અહીંયા હર આવે મિત્રો. ત્યાર પછી ધ ચિલ્ડ્રન્સ આપેલું છે અને ઇટ્સ આપેલું છે, તો અહીંયા ઇટ આવશે મિત્રો. એટલે આપણો જવાબ શું બને? 50 નંબરમાં આપણો જવાબ એ બને. હવે મિત્રો આપણે જોઈએ તો જે ઇંગ્લિશના પ્રશ્ન આપેલા હતા તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા. હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ તો ગણિતના પ્રશ્ન શરૂ થયેલા છે. તો પ્રશ્ન 51 નંબરની અંદર શું આપેલું છે? તો જો 64 નો વર્ગ - 36 નો વર્ગ બરાબર 20 ગુણ્યા એ હોય તો એની કિંમત શોધો. તો હવે મિત્રો આની અંદર શું કરવાનું છે? તો આપણે એક સૂત્ર આવડવું જોઈએ કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો આનું આપણે સાદું રૂપ આપીએ મિત્રો તો આપણે ખબર છે કે a પ્લસ b અને a
માઇનસ બી, આ રીતના આપણું છૂટું પડે છે. તો હવે એવી રીતના આપણું છૂટું પડે મિત્રો, તો અહીંયા આપણે એ છે તો એ 67 એ બરાબર એ ધારી લઈએ અને 36 ધારી લઈએ બી બરાબર. તો અહીંયા આપણે 67 માંથી -36 થશે અને ગુણાકારની નિશાની મિત્રો, અને અહીંયા પ્લસ થશે અને અહીંયા માઇનસ થશે, એટલે કે 67 -36. તો અહીંયા આપણે જોઈએ તો પ્લસ થાય તો 100 થશે અને ગુણ્યા એટલે કે 28 થશે, માઇનસ થશે એટલે 28 થશે. એટલે આ બાજુ કેટલા આવશે? 28 જ આવશે. અને ત્યાર પછી આપણે જોઈએ તો સામે બાજુ કેટલા છે? તો 20 ગુણ્યા એ છે. તો હવે એને આપણે સૂત્રનો કરતા બનાવશું તો બરાબર શું થશે? 2800/20. તો હવે આપણે આને આવી રીતના ઉડાડશું તો અહીંયા 28 એટલે 1 મીંડું વધશે મિત્રો. એટલે બરાબર આપણે જવાબ આવશે 140. શું આવશે? 140 જવાબ આવશે. તો આપણો અહીંયા જવાબ આવશે સી, 140. ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે જોઈએ મિત્રો, તો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 52. હવે 52 ની અંદર આપણે અપૂર્ણાંક બાબતે પ્રશ્ન પૂછવામાં આવશે. નીચેના પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? જો મિત્રો, સૌથી નાનો અપૂર્ણાંક શોધવાની અલગ અલગ ઘણી રીતો છે, પણ મુખ્ય આપણે જે તફાવત સૌથી વધારે હોય છે તે અપૂર્ણાંક સૌથી નાનો હોય છે. તો આપણે 15 અને 11 નો તફાવત જોઈએ તો 4 થાય. કેટલો થાય મિત્રો? 4. તો એવી રીતના આપણે 7 અને 9 નો તફાવત જોઈએ તો મિત્રો 2 થશે. એવી જ રીતના આપણે 16 અને 19 નો તફાવત જોઈએ તો કેટલો થશે મિત્રો? તો 3 તફાવત થશે. હવે આપણે 19 અને 37 નો તફાવત જોઈએ તો 18 થશે. તો આનો તફાવત કોનો વધારે છે? તો ડી નો, એટલે કે 19 અને 37. તો આપણો જવાબ ડી આવશે. બાકી તો મિત્રો આપણે આ રીતના પણ આપણે 11/15 લખી અને પછી એક મીંડું આપીને આપણે આને ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ લઈને પણ આપણે સોલ્વ કરી શકીએ. હવે ત્યાર પછી મિત્રો જોઈએ 53 નંબરનો પ્રશ્ન. હવે 53 નંબરના પ્રશ્નની અંદર લીપ વર્ષમાંથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે. નીચેના પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી મિત્રો? તો આપણે જોઈએ તો અહીંયા શતાબ્દી વર્ષો પણ આપેલા છે અને સાદા વર્ષ પણ આપેલા છે. તો સાદા વર્ષ હોય મિત્રો જેની પાછળ 2 મીંડા ન હોય, આપણે ભાષામાં કહીએ તો અહીંયા 40 આપેલા છે. તો 40 ને 4 વડે ભાગી શકીએ તો ભાગી શકીએ મિત્રો. એવી રીતના 60 ને 4 વડે ભાગી શકીએ મિત્રો. તો અહીંયા આપણે શતાબ્દી વર્ષ આપેલા છે તો 2000 ને આપણે 20 વડે એટલે કે સોરી મિત્રો 400 વડે ભાગી શકીએ, પણ 2100 ને આપણે 400 વડે ભાગી શકતા નથી. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? કેમ કે અહીંયા નથી એવું પૂછવામાં આવેલું છે, તો જવાબ આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 54. તો 54 ની અંદર શું આપેલું છે? જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વેપારમાં કેટલા ટકા ખોટ જશે મિત્રો? જો આપણે જોઈએ અહીંયા સમાન વધારો ઘટાડો આપેલો છે તો એનું સિમ્પલ સૂત્ર છે કે પી નો સ્ક્વેર ના છેદમાં શું, એટલે આપણે શું થઈ જાય? 20 ગુણ્યા 20 ના છેદમાં કેટલા થઈ જશે? 100 થઈ જશે. એટલે મીંડા ઉડી ગયા એટલે 2 ગુણ્યા 4, એટલે આપણો જવાબ 4 આવશે. એટલે આપણો જવાબ શું આવશે? 4 આવશે. અથવા તો આવી રીતના પણ ન ફાવતું હોય તો આપણે જોઈએ કે મિત્રો બીજી રીતે કે ભાઈ કોઈ પણ સંખ્યા છે, ધારો કે 100 સંખ્યા છે. હવે 100 સંખ્યામાં 20% નો વધારો એટલે 120 થશે મિત્રો. હવે 120 થઈ ગયો તો 120 ના પાછા કેટલા કીધા? 20% નો ઘટાડો એટલે 120 ના 20% 24 થશે. એટલે 24 એટલે કે 120 માંથી 24 બાદ કરશું તો 96 આવશે. એટલે પેલું કયું હતું? 100 હતું ને અત્યારે કેટલું થઈ ગયું? 96 થઈ ગયું. એટલે 4% નો ઘટાડો મિત્રો. આવી રીતના પણ આપણે જવાબ લઈ શકીએ. ત્યાર પછી મિત્રો 55 નંબરનો પ્રશ્ન. તો 55 નંબરના પ્રશ્નની અંદર શું આપેલું છે? તો જો a જેમ b 5/7 અને b જેમ c બરાબર 6/11 હોય તો a p c બરાબર શોધો મિત્રો. તો આપણે જોઈએ છે કે આવી રીતના આપણે શું કરવાનું? લખી નાખવાનું મિત્રો કે ભાઈ a અહીં આપેલો છે, b અહીં આપેલો છે અને c આવી રીતના આપણે લખી નાખવાનું. a જેમ b શું છે? તો 5/7 આપેલું છે. અને ત્યાર પછી b જેમ c શું આપેલું છે? તો 6/11 આપેલું છે. તો અહીંયા આપણે 7 મૂકી દેવાનો મિત્રો, અહીંયા આપણે 6 મૂકી દેવાનો. તો હવે શું કરવાનું? 11×7 = 77. પછી મિત્રો આપણે જોઈએ 11×7 = 6×7 = 42 અને 5×30. તો આપણો 30/42/77 જવાબ આવશે મિત્રો. એટલે જવાબ આપણો આવશે મિત્રો એ જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 56. તો 56 ની અંદર શું આપેલું છે? તો આ બ્લડ રિલેશન નો છે, એટલે કે લોહીના સંબંધ બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અહીં આપણે જોઈએ તો વાત્સલ્ય તે પ્રતીકનો પરિચય આપતા. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે શું લખશું? તો અહીંયા વાત્સલ્ય આવશે મિત્રો. એટલે અહીંયા વાત્સલ્ય નો વી અને એ પ્રતીકનો પી. મિત્રો આપણે આ રીતના પ્રતીકનો પરિપંશું. તો વાત્સલ્ય પ્રતીકને પરિચય આપતા કહે છે કે પોતાના, એટલે પોતાના લોકોના વાત્સલ્યના પિતા
બરાબર, એના પિતાની પત્ની એટલે વાત્સલ્યની મમ્મી એટલે કે માતા, વાત્સલ્યની માતા. હવે માતા પત્નીના એક માત્ર ભાઈ એટલે તેના મામા થયા, એટલે કે મામા થયા મિત્રો. પછી મામાની પત્ની એટલે મામી થઈ મિત્રો. મામાની પત્ની એટલે મામી થઈ. મામાની પત્ની એટલે મામી થઈ. હવે પત્નીના પુત્રવધુના પિતા એટલે પુત્રવધુના પિતા એટલે તેનો અહીંયા પુત્રવધુ થઈ મિત્રો, અને એનો પતિ એટલે કે મામાનો છોકરો થાય ને મિત્રો. તો આ શું થઈ ગયો? મામાનો છોકરો થાય. તો આ બંને વચ્ચે સંબંધ શું થયો? તો આ બંને વચ્ચે સંબંધ મિત્રો શું થાય? પિતરાઈ ભાઈ થાય. એટલે જવાબ એ આવશે. હવે ત્યાર પછી મિત્રો આગળ 57 નંબરનો પ્રશ્ન એટલે કે 35 વિદ્યાર્થીઓની જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. મિત્રો પહેલા 35 વ્યક્તિ આપેલા હતા મિત્રો, 35, અને એની સરેરાશ કેટલી છે? તો કે એની સરેરાશ 15 વર્ષ છે. તો શિક્ષક છે તો શિક્ષક નવો આવે તો શિક્ષક સરેરાશ 1 નો વધારો થાય એટલે શિક્ષકની વર્ષ 16 હોવી જોઈએ, 16 હોવી જાય, અને 35 એટલે 35 અને 16 નો તમે સરવાળો કરો એટલે 51 વર્ષ થાય મિત્રો. કેટલા થાય? 51 વર્ષ થાય. એટલે તમારો જવાબ શું આવશે? સી, 51 વર્ષ આવશે. તો હવે 57 પછી મિત્રો આપણે 58 નંબરનો દાખલો જોશું. તો 58 નંબરના દાખલાની અંદર શું આપેલું છે? આપેલી શ્રેણીનું આગળનું પદ શોધો. તો અહીંયા આપણે શ્રેણી આપેલી છે અને શ્રેણીને આપણે શું કરવામાં સોલ્વ કરવાનું છે મિત્રો. તો અહીંયા શું આપેલું છે? તો 2 આપેલા છે. તો 2 ગુણ્યા 2 એટલે કે 2 ને આપણે 2 વડે ગુણો એટલે કેટલા થાય? 4 થશે. અને 4 ને 1 પ્લસ કરો એટલે 5 થશે. તો અહીંયા આપણે 5 આવી ગયો મિત્રો. તો એવી રીતના અહીંયા 5 આપેલા છે તો 5 ને 2 વડે ગુણવાનું એટલે 10 થશે, અને -1 થશે એટલે આપણે 9 મળી ગયા મિત્રો. હવે 9 છે તો 9 ને આપણે 2 વડે ગુણશું તો 9 દુ કેટલા થશે? 18 થશે. 9 ગુણ્યા 2 એટલે 18 થશે, અને 1 પ્લસ કરવાનું કેમ કે પહેલા પ્લસ પછી માઇનસ પછી પ્લસ, એવી રીતના આપણી સિરીઝ ચાલુ છે. હવે આપણે 37 જોઈએ તો 37 ગુણ્યા 37 ને આપણે કેટલા વડે ગુણશું? તો 2 વડે. 37 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો 37 ગુણ્યા 2 એટલે 77 થશે, અને +1 એટલે કેટલા થશે? આપણે 75. જવાબ શું આવશે? બી, 75 જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 નંબરની અંદર આપણે જોઈએ તો ટ્રેનનો દાખલો પૂછવામાં આવેલો છે કે 60 કિમી કલાકની ઝડપે દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? તો અહીંયા આપણે મિત્રો જોઈએ તો ટ્રેનની લંબાઈ બાબતે પૂછવામાં આવેલો છે. તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા કલાકમાં આપેલું છે, અને આપણે જવાબ શું આપવાનો છે? મીટર સેકન્ડની અંદર જવાબ આપવાનો છે. તો હવે આની અંદર જોઈએ મિત્રો તો મીટર આપણે પહેલા તો ઝડપનું સૂત્ર આવડવું જોઈએ. ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય. આ સૂત્ર છે સિમ્પલી, બરાબર. તો અહીંયા આપણે શોધવાનું શું છે? તો અંતર શોધવાનું છે. તો અંતર બરાબર શું થશે? તો આપણે અહીંયા સમય મૂકશું. તો અંતર બરાબર શું? ઝડપ ગુણ્યા સમય થશે મિત્રો. તો હવે આપણે સૂત્રની અંદર મૂકીએ તો ઝડપ શું આપેલી છે? તો ઝડપ આપણે કેટલી આપેલી છે? 60 આપેલી છે. 60 કિમી એટલે કિને મિનિટમાં આપણે ફેરવવાનું છે. તો 60 ને મિનિટમાં ફેરવવાનું હોય તો કેટલા છે? 5/18 આવશે, અને ગુણ્યા કેટલા આવશે? 9. તો 9 દુ 18 એટલે 2, અને 60 દુ એટલે 30. તો 3 5 15, 15 ને 0 એટલે 150 આપણો જવાબ આવશે. એટલે 150 મીટર જવાબ આવશે. ઓપ્શન નંબર કયો આવશે મિત્રો? ઓપ્શન નંબર બી આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 એટલે ગણિતનો સહેલો પ્રશ્ન. તો આની અંદર મિત્રો શું આવશે? 4 આવશે, કેમ કે x બરાબર શું આપેલું છે? તો x બરાબર 2 - વર્ગમૂળમાં 3. તો હવે ઉલટાવીએ મિત્રો તો x 1/x આવશે. તો આનું ઉલટાનું શું થશે? 2 + વર્ગમૂળમાં 3. હવે આ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 માઇનસ ને પ્લસ છે એટલે ઉડી ગયા. તો આ વધ્યા કેટલા? 4. તો x બરાબર કેટલો જવાબ આવશે? તો 4 જવાબ આવશે. હવે મિત્રો આપણે ગણિતના પણ પ્રશ્ન પૂર્ણ થયેલા છે. તો હવે મિત્રો આપણે એસટી જે પ્રશ્ન છે તેના વિશે આપણે ચર્ચા કરશું. એટલે 61 નંબરના પ્રશ્નની ચર્ચા કરશું. તો એસટી નિગમે સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023 થી કેટલા ટકા ભાવ વધારો થયો છે? તો અહીંયા મિત્રો આપણે જવાબ આવશે બી એટલે 25% ભાવનો વધારો થયો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 62. તો 62માં તારીખ 31/7/2023 ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ ગુર્જર નગરી
જેવી બસોના ભાડામાં નિયમિત કરવામાં આવેલા મુસાફરીના અંતના કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવેલો છે? તો કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યું હતું? તો 150, એટલે કે આપણો જવાબ આવશે સી મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 63. હવે 63 ની અંદર શું આપેલું છે? તો એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટરે ટૂંકમાં સ્ટેજ વધે છે એવું પૂછવામાં આવેલું છે. તો 100 કિલોમીટરે મિત્રો આપણે એક સ્ટેજ વધે છે. તો જવાબ આવશે સી. ત્યાર પછી 64 નંબરનો પ્રશ્ન. કેટલા વર્ષ સુધીના બાળકોની ટિકિટ નિઃશુલ્ક હોય છે? આપણે જાણીએ છીએ કે 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ કેવી હોય છે? નિઃશુલ્ક હોય છે. એટલે પ્રશ્ન જવાબ આવશે બી. 5 થી 14 હશે તો મિત્રો 5 થી 12 હશે તો અડધી લેવાશે. એવી રીતના આપણે ભણી ગયા છે. ત્યાર પછી જો પ્રશ્ન નંબર આવે તો પ્રશ્ન નંબર 65. જો 1/10/2018 ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિમી મુસાફરીનો દર ₹3000 હોય તો તારીખ 1/10/2024 ના તે કેટલો હશે? તો આપણે જોઈએ કે ભાઈ 25% પગાર વધારો થયો તો આપણે 300 છે. 300 રૂપિયા છે તો 300 રૂપિયાના આપણે 25% કરી નાખીશું મિત્રો. તો 300 રૂપિયાનો 25% કરીએ તો કેટલો જવાબ આવે? 75. તો હવે જે 300 થશે પણ 25%નો વધારો 375 જવાબ આવશે. એટલે જવાબ આવશે નંબર બી, એટલે કે નંબર બી 375. ત્યાર પછી 66 નંબરનો પ્રશ્ન. તો 66 નંબરના પ્રશ્નની અંદર ઇલેક્ટ્રિક બસ એટલે કે ગ્રામ્યમાં તારીખ 31/7/2023 ના પરિચય મુજબ નિગમન દ્વારા મહત્તમ કેટલા કિમી સુધીના દર નિયત થયેલ છે? તો અહીંયા આપણો જવાબ આવશે સી. જવાબ આવશે સી, 500 કિમી જવાબ આવશે. ત્યાર પછી 67 નંબરનો પ્રશ્ન. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક છે? તો અહીંયા આપણો જવાબ આવશે 67 નંબરમાં 25, એટલે કે ડી જવાબ આવશે 25 કિલો. ત્યાર પછી પ્રશ્ન નંબર 67. જીએસઆરટીસી ની બસ અને બુકિંગ સુવિધાઓ માટેનો ટોલ ફ્રી નંબર શું છે? તો આપણે મિત્રો ખબર છે જવાબ આવશે એ 1800 223 અને 6 સગડા મિત્રો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 68 પૂર્ણ થાય છે. ત્યાર પછી જો પ્રશ્નની વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 69. તો અહીંયા આપણે મિત્રો જોવામાં આવે તો અહીંયા આપણે હિસાબ કરીએ તો અહીંયા જોવામાં આવે તો લગેજનો તો કોઈ પ્રશ્ન થતો નથી કેમ કે વ્યક્તિ વધારે છે. હવે ત્યાર પછી બે ત્રણ બાળકો છે તો આનો પણ પ્રશ્ન આવતો નથી કેમ કે બાળકો હોય 2-3 વર્ષના બાળકો હોય તો તેની ટિકિટ લેવામાં નથી આવતી. આવી રીતના આપણે દાખલો ગણીએ તો આનો જવાબ આવશે મિત્રો એ, એટલે કે 775 જવાબ આવશે. મિત્રો 70 નંબરનો પ્રશ્ન. હવે 70 નંબરના પ્રશ્નની અંદર જોઈએ તો સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ અનામત અથવા તો રિઝર્વેશન ચાલુ થાય છે? આમ જોઈએ તો મિત્રો પહેલા કે એવો નિયમ નહોતો પણ હવે જે નિયમ કરવામાં આવ્યો તો 60 દિવસ મિત્રો જવાબ આવશે, એટલે સી 60 દિવસ, એટલે કે સી જવાબ આવશે. ત્યાર પછી 71 નંબરનો પ્રશ્ન. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ? તો મિત્રો આમાં 2, 5, 4 આપેલું છે તો કોઈ એવો નિયમ નથી કે એટલા બેલ મારે તો પોલીસ સ્ટેશને લઈ જવી જોઈએ, એટલે કોઈ સીમા નિર્ધારિત નથી. ત્યાર પછી 72 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી આપે છે? મિત્રો અહીંયા આપેલું છે શરતો સાથે. તો કોઈ કેદી હોય તો કેદીને પણ આપણે જોઈએ છે કે જેલનો કેદી હોય તેને પણ બસમાં મુસાફરી કરી શકે, પાળતો કૂતરો હોય તો કરી શકે અને સબને પણ મુસાફરી કરી શકે. તો આપણો જવાબ શું આવશે? ડી આવશે, આપેલા તમામ. હવે મિત્રો આપણે જોઈએ તો 73 નંબરનો પ્રશ્ન. તો 73 નંબરનો પ્રશ્નની અંદર મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આપણે જોઈએ તો જવાબ આવશે બી, કલમ નંબર 112. ત્યાર પછી પ્રશ્ન નંબર 74. તો ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનોમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ? તો આપણો જવાબ આવશે મિત્રો બી, 164 નંબરની કલમ મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 75. તો મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહનો માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ હોવા જોઈએ? જો મિત્રો અહીંયા આપણે ખાસ જોજો, ટ્રાન્સપોર્ટના વાહનો પૂછેલું છે, સામાન્ય નથી પૂછેલું. સામાન્ય પૂછેલું હોય તો 18 આવશે પણ અહીંયા ટ્રાન્સપોર્ટના વાહન આપેલા છે એટલે 21 નથી, એટલે મિત્રો અહીંયા શું આપણે લખશું 20, એટલે કે બી જવાબ આવશે. ત્યાર પછી 74 નંબરનો પ્રશ્ન.
પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ એટલે કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? તો જવાબ આપણો મિત્રો આવશે એ, એટલે કે જવાબ એ આવશે એટલે 120 થી લઈ અને 80 વચ્ચે હોવું જોઈએ. ત્યાર પછી 77 નંબરનો પ્રશ્ન, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? તો આપણે જોઈએ કે મિત્રો પેરાસિટામોલ હશે તો તાવ માટે આપવામાં આવે છે, સેટ્રિજન આવે તો શરદી માટે આપેલી છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે એ, એટલે એસ્પિરિન નામની દવા આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 78, તો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? તો આપણે અહીંયા મિત્રો ખાસ કહી ન શકીએ, કેમ કે આ જવાબ આપણે કંઈ ખાસ કહી ન શકીએ. બી પણ આવી શકે મિત્રો અને સી પણ આવી શકે. તો અહીંયા બી અથવા સી બંનેમાંથી એટલે કે બંનેમાંથી કોઈ પણ આવી શકે. તો ત્યાર પછી મિત્રો જોઈએ તો 79 નંબરનો પ્રશ્ન, કોઈ પણ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? મિત્રો કોઈ પણ મુસાફર દાઝી જાય તો મિત્રો આપણે શું કરવું જોઈએ? તો આપણે જોઈએ કે ભાઈ દાઝી ગયેલો તેના પર કોઈ ઘી નાખવામાં ન આવે, દાઝી ગઈ તો ભીની માટી નાખવામાં ન આવે, એને બાંધવામાં પણ ના આવે, હવામાં ખુલ્લું રાખવામાં. એટલે ઘા પર શું કરવામાં? ઠંડુ પાણી નાખવું જોઈએ મિત્રો. તો આપણો શું જવાબ આવશે? ડી જવાબ આવશે. ત્યાર પછી મિત્રો હવે આપણે 80 નંબરના પ્રશ્ન ઉપર જશું મિત્રો. તો 80 નંબરની અંદર શું છે? જો કોઈને ખેસ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? જો કોઈ વ્યક્તિને ખેસ આવે તો તાત્કાલિક આપણે મિત્રો જોઈએ તો તેના મોંમાં રૂમાલના ટુકડો ભરાવી દેવો જોઈએ. હવે ત્યાર પછી 81 નંબરનો પ્રશ્ન. તો હવે મિત્રો આપણે જે પ્રશ્ન છે કોમ્પ્યુટરનો પ્રશ્ન શરૂ થાય છે મિત્રો. તો 81 નંબરનો પ્રશ્ન મિત્રો, કે માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્શન શું છે મિત્રો? જો પ્રિન્ટનું છે એટલે મિત્રો પી તો આવશે, એટલે પી આવે એટલે મિત્રો શું આવશે જવાબ આપણો? તો જવાબ આપણો આવશે ડી .bmp આવશે મિત્રો. ત્યાર પછી જોઈએ 82 નંબરનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહેવામાં આવે? તો આપણો જવાબ આવશે બી, એટલે કે સેલ કહેવામાં આવે છે. ત્યાર પછી 83 નંબરનો પ્રશ્ન, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સંપૂર્ણ એટલે કે પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ડી, F5 નો ઉપયોગ થાય છે. ત્યાર પછી 84 નંબરનો પ્રશ્ન, રેમનું પૂરું નામ? તો મિત્રો અહીંયા રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી. શું આવશે? બી જવાબ આવશે, રેન્ડમ એક્સેસ મેમરી જવાબ આવશે. ત્યાર પછી 85 નંબરનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો અહીંયા શું આવશે? બી જવાબ આવશે, શિફ્ટ પ્લસ સ્પેસ. તો અહીંયા આપણો જવાબ આવશે બી. ત્યાર પછી મિત્રો જો જોઈએ તો આગળ 86 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? એટલે આઉટપુટ નથી એટલે મિત્રો ઇનપુટ પૂછવામાં આવેલું છે, ઇનપુટ પૂછેલું છે. તો ઇનપુટ એટલે આપણે કીબોર્ડ જોઈએ તો કીબોર્ડમાંથી આપણે અંદર દાખલ કરીએ તો આપણે કીબોર્ડ જવાબ આવશે, એટલે જવાબ આવશે સી. તો 87 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? તો પ્રોગ્રામિંગ ભાષા નથી મિત્રો, તો આપણો જવાબ આવશે ડી, યુનેક્સ આવશે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 88, સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો આપણે જોઈએ છે તો જવાબ આવશે બી, MS એક્સેલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 89, ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે જોઈએ કે ફાઇલ ટ્રાન્સફર કરવી તો આપણે જવાબ આવશે સી, FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 90, નીચેના પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો સૌથી મોટો મિત્રો આપણે જોઈએ તો જવાબ આવશે એ, એટલે જેટાબાઇટ આવશે. કેમ કે આપણે જોઈએ તો KB આવે, પછી MB આવશે મિત્રો, KB આવશે, MB આવશે, GB આવશે, પછી PB આવશે, પછી ત્યાર પછી PB, પછી EB આવશે, પછી ત્યાર પછી એક્ઝાબાઇટ આવશે, જેટાબાઇટ આવશે. એટલે આપણે જવાબ શું આવશે? જેટાબાઇટ આવશે. ત્યાર પછી 90 નંબરનો એટલે કે 91 નંબરનો પ્રશ્ન, એક નિમ્બલ એટલે કેટલા બિટ્સ થાય? તો મિત્રો કેટલા જવાબ આવશે? તો 4, એટલે કે બી જવાબ આવશે. હવે મિત્રો આપણે જોઈએ તો 9 પ્રશ્ન રહેલા છે મિત્રો, એટલે કે આપણે 91 પ્રશ્ન પૂર્ણ કર્યા અને હવે 92 નંબરનો પ્રશ્ન. હવે 92 નંબરના પ્રશ્નની વાત કરવામાં આવે તો તે પણ કોમ્પ્યુટરનો છે કે નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો સી જવાબ આવશે, વિન્ડો એક્સપ્લોરર જવાબ આવશે.
ત્યાર પછી 93 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? અહીંયા ઓપરેટિંગ સિસ્ટમનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો અહીંયા આપણો વિન્ડો આવશે, એટલે સી એટલે વિન્ડો 10 જવાબ આવશે. હવે મિત્રો 94 નંબરનો પ્રશ્ન, ફિશિંગનો અર્થ શું થાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે ડી, એટલે કે વિશ્વનીય સ્ત્રોતને ઓળખાણ આપી ગુપ્ત માહિતી જાણવી. મિત્રો આ પ્રશ્ન પણ STI ની અંદર પૂછવામાં આવેલો હતો. મિત્રો જો આપણે જોઈએ તો મિત્રો STI માંથી 2 પ્રશ્ન પેપરમાંથી પૂછવામાં આવ્યા છે, જે હાલની અંદર જ લેવામાં આવેલી અઠવાડિયા પહેલા મિત્રો. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો 95 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? હવે મિત્રો હાર્ડવેરનું એટલે શું કે જેને આપણે અડી શકીએ, તો આપણે જોઈએ માઇક્રોસોફ્ટ એક્સેલને અડી ન શકાય, વિન્ડો 11 સિસ્ટમને ન અડી શકાય, તો આપણો જવાબ શું આવશે? પ્રિન્ટરને આપણે અડી શકીએ મિત્રો, તો આપણો જવાબ આવશે સી, પ્રિન્ટર. ત્યાર પછી 96 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તો આપણે જોઈએ તો ડ્રોપબોક્સ પણ એ છે ને ગૂગલ ડ્રાઈવ પણ છે મિત્રો, તો આપણો જવાબ આવશે સી, બંને, એ અને બી બંને. ત્યાર પછી 97 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયો માલવેરનો ઉપયોગ નથી? એટલે કે વાયરસ બાબતે વાત કરવામાં આવશે, તો વાયરસ છે, વર્મ છે, ટ્રોજન હોર્સ છે, એ બધા શું છે? માલવેર છે મિત્રો. પણ આપણે ફાયરવોલ છે તે એક સુરક્ષા માટેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે આપણો જવાબ આવશે ડી, આપણો જવાબ આવશે મિત્રો ડી. ત્યાર પછી નીચેના પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? અહીંયા મિત્રો આપણે મેમરી બાબતે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો મેમરીનો એક પ્રકાર નથી. તો મિત્રો આપણે જોઈએ તો રેમ પણ મેમરી છે, રોમ પણ મેમરી છે, અને કેશ શું છે? કેશ પણ મેમરી છે. તો અહીંયા જવાબ આપણો શું આવશે? ડી આવશે મિત્રો. એક પણ નથી પૂછ્યો એટલે આપણે ડી જ આવશે, એક નીચેના પૈકી એક પણ નહીં. ત્યાર પછી 99 નંબરનો પ્રશ્ન, કીબોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લેઆઉટ કીબોર્ડ ઉપલબ્ધ નથી? આપણો મિત્રો જોઈએ તો QBERTC છે, ડ્રો રોક છે મિત્રો, અને AZERTC છે, પરંતુ મિત્રો AEC નથી મિત્રો, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, નથી. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈજો મિત્રો, આમાં જોઈ લેજો 99 નંબરમાં ઓપ્શન બી આવશે. ત્યાર પછી છેલ્લો અને લાસ્ટ નંબરનો પ્રશ્ન કે CD રોમનો અર્થ શું થાય છે? તો આપણે જોઈએ તો CD નો અર્થ શું થાય? કોમ્પેક્ટ ડિસ્ક થાય છે મિત્રો. શું થાય? કોમ્પેક્ટ ડિસ્ક થાય. અહીંયા પણ આપેલું છે ને અહીંયા પણ આપેલું છે, પણ અહીંયા રીડ મેમરી આપેલું છે, એટલે આપણો જવાબ બનશે બી મિત્રો. શું બનશે? જવાબ આપણો બી. તો મિત્રો આ શું હતું? તો આ આપણે જે કોન્સ્ટેબલ એટલે કે આપણે મિત્રો જોઈએ કે ST કંડક્ટરની જે એક્ઝામ લેવામાં આવેલી હતી તેનું આપણે જે સંપૂર્ણપણે પેપર સોલ્યુશન જોયું. હવે મિત્રો આપણે તમને પેપર પરથી કેવું લાગી રહ્યું છે કે મેરિટ કેટલું જઈ શકે? તો મિત્રો મારું માનવું છે અંદાજિત મેરિટ કેટલું રહી શકે મિત્રો? જો મારું પર્સનલી માનવું છે કે મેરિટ કેટલું રહી શકે, આનાથી વધુ પણ શકે અને ઘટી પણ શકે, પરંતુ મિત્રો જનરલ મેલનું મેરિટ મિત્રો કેટલું રહી શકે? તો જનરલ મેલનું મેરિટ મારા અંદાજિત 70 થી 75 વચ્ચે રહી શકે મિત્રો. હવે વાત રહી SC OBC, તો તેની વાત કરીએ મિત્રો, તો તેનું મેરિટ 67 થી લઈ અને 72 વચ્ચે રહી શકે. અને મિત્રો ST ની વાત કરી લઈએ, ST મેલની, મિત્રો આ ત્રણ વાત થાય છે, મેલની વાત થાય છે, તો તેનું મેરિટ કેટલું રહી શકે? તો તેનું મેરિટ 65 પ્લસ રહી શકે મિત્રો. હવે મિત્રો આપણે જોઈએ તો જનરલ ફિમેલની પણ વાત કરી લઈએ, તો જનરલ ફિમેલનું મેરિટ કેટલું રહી શકે મિત્રો? તો જનરલ ફિમેલનું મેરિટ 65 થી લઈ અને મિત્રો 70 વચ્ચે રહી શકે. ત્યાર પછી જો જોવામાં આવે તો SC અને OBC જે ફિમેલની વાત કરીએ મિત્રો, ફિમેલનું મેરિટ કેટલું રહી શકે? તો આનાથી થોડુંક નીચું, એટલે કે 60 થી લઈ અને 62 ની આસપાસ રહી શકે. અને એવી રીતના ST ફિમેલનું